200 વર્ષ પહેલાં લખાયેલા શિક્ષાપત્રીના પ્રત્યેક શ્લોકમાં આજની સમસ્યાઓનો ઉપાય છે, તેનું સમાધાન છે. આજે 200 વર્ષ પછી આપણે જે સમયમાં છીએ ત્યારે સાચે જ આપણને એવું લાગે કે ભગવાને શિક્ષાપત્રી રૂપી એક રક્ષા કવચ એ આપણને ભેટમાં આપ્યું. પરિવારમાં આવા બાળકો એ આવા દિવ્ય ગુણોથી, સદ્ગુણોથી અને ભક્તિના માર્ગે આગળ વધે એ આપણા માટે એ પરિવારની સૌથી મોટી મૂડી સમાન છે. પરિવારમાં જેમ માતા એ પોતાના બાળકને તેના પિતાની ઓળખાણ કરાવે છે, તેવી જ રીતે આધ્યાત્મિક માર્ગમાં પણ આવા મહામુક્તો, આવા મોટા પુરુષ, આવા ગુરુજી જ આપણને ભગવાનની ઓળખાણ કરાવે છે. એ મામાશ્રી હોય કે બાપાશ્રી હોય, તેમના થકી જ આપણે ભગવાનને પામી શકીએ છીએ. બાપાશ્રી કે જેઓ ભુજથી 20 કિલોમીટર દૂર બળદિયા મુકામે પ્રગટ થયા, કેવળ અને કેવળ ભગવાન સ્વામિનારાયણના વરદાનથી કે અમારા જેવા એ મુક્ત એ તમને તમારા ઘરે પ્રગટ થશે, અને અબજી બાપાનો જન્મ થયો. આવો એ જ અબજી બાપા કે જેમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં અથાગ સેવા કાર્ય કરી અને ભગવાન સ્વામિનારાયણને રાજી કર્યા, અને આપણા સૌ કોઈના માટે આદર્શરૂપ એવા અબજી બાપાશ્રીના આશીર્વાદ એક સંવાદ દ્વારા માણીએ. શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશન યુવક મંડળ. આ કચ્છ છે પાણી વગરની તરસતી ધરતી. નાના ખેતરો, મોટી ચિંતા અને કઠણાઈ ભર્યું જીવન. આ ધરતી પર રહે છે એક નિષ્ઠાવાન હરિભક્ત રામજીભાઈ. હે શ્રીજી મહારાજ, મહેનત કરવા છતાં પણ પૂરું થતું નથી, માટે ગુજરાન ચલાવવા આફ્રિકા જવું છે, પણ માર્ગ દેખાતો નથી. રામજીભાઈ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. રામજીભાઈ, ગુજરાન માટે આફ્રિકા જવાની વિચારણા કરો છો, પણ યાદ રાખજો, ભુજ મંદિરમાં દર્શન કર્યા વગર પગલું ભરતા નહીં. ભલે. જય સ્વામિનારાયણ ભગત. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બ્રહ્મચારી મહારાજ. જય સ્વામિનારાયણ રામજીભાઈ. આજે કેમ ચિંતામાં દેખાવ છો? બ્રહ્મચારી મહારાજ, ગુજરાન ચલાવવા માટે આફ્રિકા જવા વિચાર્યું છે. આફ્રિકા જશો એમને? તો જતા પહેલા બળદિયા ગામ જઈને બાપાશ્રીના આશીર્વાદ લઈને પછી જ જજો. ભલે બ્રહ્મચારી મહારાજ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બાપાશ્રી. જય સ્વામિનારાયણ રામજીભાઈ. બાપાશ્રી, ગુજરાન માટે આફ્રિકા જવું છે, એટલે તમારા આશીર્વાદ લેવા આવ્યો છું, પણ જીવતો મહારાજની મૂર્તિમાં જ રહેશે. રામજીભાઈ, દૂર દેશ આફ્રિકા જશો, પણ હૃદયમાં ભગવાન સ્વામિનારાયણ રાખજો અને સત્સંગ છોડતા નહીં. ભલે બાપાશ્રી, પ્રાણ જાય તો જાય, પણ સત્સંગ નહીં. જય સ્વામિનારાયણ.
આ કેદીનું આપણે શું કરીશું? આજે રાત્રે એને મારીને જલસા કરીશું. હે ભગવાન સ્વામિનારાયણ, હે બાપાશ્રી, તું ડરતો કેમ નથી? કારણ કે મારા ભગવાન શ્રી સ્વામિનારાયણ અને બાપાશ્રી મારી સાથે છે. પણ સાંભળ, આજે રાતે તને શેકીને ખાઈ જઈશું. એ પહેલા તારા ભગવાન આવે તો એમને બોલાવ. મને વિશ્વાસ છે કે મહારાજ અને બાપાશ્રી જરૂર આવશે અને મને બચાવશે. તો બોલ, એ આવીને અમને શું કરશે? બોલાવ. હે શ્રીજી મહારાજ, હે બાપાશ્રી, मंगलमूर्ति महाप्रभु श्री सर्वजानन सुखरूप भक्ति धर्म सुख श्री हरि समरूप सदाय परम कृपाणु साधन हरि कृष्ण सर्वाधीश प्रथम दम दे प्राण नमो बारंबार प्रथम दम दे प्राण नमो बारंबार રામજીભાઈ, આ લાકડા ઉપર જોરથી લાત મારો. ભગવાન સ્વામિનારાયણ તમારી સાથે જ છે. જય સ્વામિનારાયણ. બચાવ! 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 અરે, કોઈ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ને એવું લાગે છે. આ કોઈ સારો માણસ લાગે છે. ખબરદાર, ત્યાં જ ઉભા રહેજો. કોઈ આગળ વધ્યા છો તો કોઈની ખેર નથી. કોઈ જીવતું નહીં જાય અહીંયાથી. રામજીભાઈ, આટલો બધો શ્વાસ કેમ ચડી ગયો છે? તમે ગભરાયેલા કેમ લાગો છો? હું જંગલમાં લાકડા કાપવા ગયો હતો અને ત્યાંથી મને માનવ ભક્ષી આદિવાસીઓએ કેદ કરી લીધો હતો. તમે જીવતા કેવી રીતે બચ્યા? એ આદિવાસી તો કોઈને છોડતા જ નથી. હા, એ લોકો શક્તિશાળી હતા, પણ ભગવાન સ્વામિનારાયણ સર્વશક્તિમાન છે. તેઓ મને મારીને ખાઈ જવાના હતા, પણ મેં મહારાજ અને બાપાશ્રીને ખૂબ પ્રાર્થના કરી, એટલે બાપાશ્રીએ મને દિવ્ય દર્શન આપી બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો. પણ આ બાપાશ્રી છે કોણ? સંવત 1901 કાર્તિક સુદ એકાદશીની રાત્રે 9:10 કલાકે બળદિયા મુકામે પાંચાભાઈ અને દેવબાના ઘરે પ્રગટ થયેલા અનાદિ મહામુક્તરાજ શ્રી અબજી બાપા અસંખ્ય જીવોનો ઉદ્ધાર કરવા પધાર્યા છે. હે મહાપ્રભુજીની મૂર્તિમાં અને મગ્ન રહે નિશ. હે મસ્ત દશા છે જમની. હે છે અબજી બાપા, હે સહજ સમાધિ જનને, હે સહજ સમાધિ જનને અને રહે માસ બે માસ. હે રસ બસ જે છે, હે રસ બસ જે છે મૂર્તિમાં. હે
છે બજુ બાપા હે આત્યંતિક કલ્યાણની હે આત્યંતિક કલ્યાણની અને કરતા કરતા વળી જે ખેડ હે મૂર્તિમોલ ફકાવતા હે છે બજુ બાપા અમને પણ એમના દર્શન કરાવજો. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણે રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણે રે. જેની સુરતા શામળિયા સાથ વધે વેદવાણી રે. જેની સુરતા શામળિયા સાથ વધે આ જગતમાં જ્યારે માનવી હારી જાય છે ત્યારે ભગવાન અને તેમના સંતો આશીર્વાદ આપી તેની રક્ષા કરે છે. આ કોઈ કાલ્પનિક કથા નથી. આ તો શ્રીજી મહારાજના સંકલ્પ સ્વરૂપ મહામુક્તરાજ અબજી બાપાશ્રીનો જીવંત મહિમા છે. જય સ્વામિનારાયણ. અંતરના સાચા ભાવથી પ્રાર્થના કરીએ તો મહારાજ શ્રી, બાપાશ્રી, મામાશ્રી એ આપણી સાથે જ છે, આપણી રક્ષામાં જ છે એવો ખૂબ સુંદર સંવાદ એટલે બાપાશ્રીના આશીર્વાદ શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનના યુવકોએ પ્રસ્તુત કર્યો. આપણે તમામ યુવકોના ખૂબ ખૂબ આભારી છીએ.